કરતા કરતા 2-3 જગ્યા થાય ત્યાં પછી ગાંઠનું ગોપીચંદન બધું જાય. જે પ્રાપ્ત થયું છે એમાં એને શાંતિ ન મળે. તો માણસ મોટા મન વાળો બને, માણસનું મન મોટું થાય. અને એટલા માટે ભગવાન સુખદેવજી મહારાજ નંદ મહોત્સવનું વર્ણન કરતા રાજા પરીક્ષિતને સંબોધન કરે છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતહલાદો મહામના आहूय विप्रानवेदज्ञान स्नातः शुचिरलङ्कृत. નંદ બાબાના ઘરે દીકરાનો જન્મ થયો. બ્રાહ્મણો આવ્યા છે, બંદીજનોને બોલાવ્યા છે. નંદ બાબાએ બહુ દાન આપ્યું. બે લાખ ગાયોનું દાન આપ્યું છે. 2 લાખ ગાયોનું દાન આપ્યું છે. લોકોને ખૂબ સંપત્તિ આપી. રેશમી કપડોથી ઢાંકી ઢાંકીને અનાજના મોટા મોટા ઢગલાઓ, જેની અંદર સોનામોર નાખીને ગુપ્ત દાન નંદ બાબાએ બહુ કર્યું. બહુ બધું દાન આપ્યું. આપણે ત્યાં ગુપ્તદાનનો મહિમા બહુ છે. આપણે કરેલું દાન, આપણી કહેવત છે જમણા હાથે દાન કરો તો ડાબા હાથને ખબર ન પડવા દેવી. કારણ કે જેને જેને ખબર પડે કે આણે દાન કર્યું છે બીજાને રોકે. ઘણા ડાબા હાથ જેવા રોકવા વાળા બહુ હોય. પોતે દાન દે નહીં, બીજાને રોકે. અરે આટલું બધું થોડું દેવાય. અરે પણ તારે ક્યાં કમાવું છે, તારે ક્યાં કઈ લેવા જવું છે, નથી તારે દેવું, નથી તારે કમાવું, નથી તારે કોઈને લેવું, તો તું શું કામ એને હેરાન થાય છે આમાં? બીજું, તમને દાન દેવાનો વિચાર આવે ને તરત જ દઈ દેવું. શું કા ખબર છે? વિચારને બદલતા વાર નથી લાગતી. આપણી વિચારધારા ક્યારે બદલી જાય એને કઈ નક્કી જ નહીં. જેવો વિચાર આવ્યો તરત જ એને અમલ કરી લો. સારો વિચાર. કર્ણ એક વખતના સમય આમ ભગવાનના નામની માળામાં ફેરવતો હતો અને એક બ્રાહ્મણે આવીને કહ્યું કે મારે એક સોનાની માળા જોઈ છે. કર્ણે પોતાના ગળામાંથી ડાબા હાથે કાઢી આપી. બ્રાહ્મણે કહ્યું કે પણ આ ડાબો હાથ છે, દાન જમણા હાથે કરાય. ત્યાં કર્ણ કહે છે બાપજી હાથમાં માળા છે, પણ મેં ડાબા હાથે એટલા માટે દાન કરી દીધું છે કે હું ડાબા હાથમાં આ જમણા હાથની માળા પૂરી કરું, નીચે મૂકું. એ સમય દરમિયાન જો મારો વિચાર બદલી જાય તો હું દાન ન દઈ શકું, એટલે મેં ડાબા હાથે દાન કરી દીધું. લઈ જાઓ તમે, મને પુણ્ય મળે કે ન મળે, તમે લઈ જાઓ. વિચાર બદલે એના પેલા દાન પુણ્ય કરી દો. સત્કર્મ કરી લો. નંદ બાબાએ ખૂબ દાન આપ્યા. બ્રાહ્મણો ખૂબ રાજી થયા અને સમૃદ્ધ થયું પણ ખરું. વ્રજ અતિ સમૃદ્ધ બન્યું છે. કેમ કે નંદ બાબાના ઘરે જે સંપત્તિ હતી
એ સંપત્તિ એકલા પાસે ન રહી, બહુ બધા લોકો પાસે ગઈ. બહુ બધા લોકોને સંપત્તિ મળી. સૌથી અગત્યની વાત એ હતી કે નંદ બાબાના ઘરેથી જે કઈ દાન મળ્યું હતું, બ્રાહ્મણોને અન્ય વ્યક્તિઓને ભેટ સોગાદ મળી હતી, એ બધી જ પોતે પોતા પાસે ન રાખી, પણ પોતાને મળેલી જે વસ્તુ છે એ કદાચ બીજા કોઈને જરૂરિયાત હોય તો એને પોતાનામાંથી બીજાને પણ આપી. આપણી પાસે રહેલી સંપત્તિ, આપણી પાસે રહેલી વસ્તુ કેવલ આપણી પાસે જ રાખીશું તો આપણને જ આ ખાલી ખુશી મળશે, આપણને જ ખાલી રાજીપો મળશે. પણ જો આપણે કદાચ એ સંપત્તિમાંથી કોઈને મદદ કરી દેશું, જેને આવશ્યકતા છે એને આપવાના પ્રયત્ન કરીશું, તો 100% તમે જેને આપો છો એને રાજીપો મળશે અને તમારી સંપત્તિ આપવાથી તમને આનંદની પ્રાપ્તિ થશે, તમે આનંદિત થઈ જશો. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે કે 5 લાખ રૂપિયા તમારી તિજોરીમાં પડ્યા હોય એ તમને સુખ આપે, પણ એ 5 લાખમાંથી 5000 કાઢી અને કોઈ ગરીબના છોકરાઓને તમે ભોજન કરાવો તો એ 5000 તમને આનંદની અનુભૂતિ કરાવે. બહુ આનંદ થયો આજે છોકરાઓ જેમાં લ્યો. તમે સંપત્તિ વાપરો ખબર નથી. સંપત્તિ ભેગી કરે એને લોકો ઓછા યાદ કરે છે, સંપત્તિ વાપરે છે એને લોકો બહુ યાદ કરે છે. આપણે ન તો સિકંદરને જોયો છે, ન દાનેશ્વરી કર્ણને જોયો છે, પણ આજે વ્યાસપીઠ ઉપરથી બેયને જ્યારે યાદ કરવામાં આવે ત્યારે સૌથી વધારે આપણને આદર અને ભાવ સત્કાર કોઈના પ્રત્યે જો વ્યક્ત થતો હોય તો કર્ણ પ્રત્યે થાય છે. કારણ સંપત્તિ બંને પાસે હતી, સિકંદરે ભેગી કરી રાખી, કોઈને આપી નહીં, અને કર્ણએ જીવો ત્યાં સુધી પોતાની સંપત્તિનું દાન કર્યું. એટલે આજે આપણને કર્ણનું નામ આવે તો આપણને આનંદ થાય છે, ઓહો કર્ણની વાત ચાલે છે, અહીંયા તો કર્ણની કથા ચાલે છે. જેણે આ સંસારમાં આપ્યું છે એનું નામ રહ્યું છે. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત. આજ આપણી પાસે સંપત્તિ છે, કાલ હવારે કેવો દિવસ ઉગે કોને ખબર. આ સમય છે, આ નિયતિ છે, આ તમારું પ્રારબ્ધ છે. એ તમને પળવારમાં રાજા પણ બનાવી શકે અને પલભરમાં તમને રંક પણ બનાવી શકે. કઈ ક્ષણ તમને રાજા અને કઈ ક્ષણ તમને રંક બનાવશે એની ખબર નથી. માટે જ્યારે તમારી પાસે સંપત્તિ છે, સંપત્તિને સારા માર્ગમાં વાપરી લો. જો તમે સારા માર્ગમાં વાપરી હશે તો સમયમાં તમારો સમય જ્યારે ક્યારેક ખરાબ પડશે ત્યારે સમયને સાથે સાથે સમાજ પણ તમને સાચવી લેશે. માટે તમે તમારી સંપત્તિ સારા માર્ગે વાપરી લો. મેં ગઈકાલે કહ્યું હતું કે નહીં વાપરો તો તમારી સંપત્તિ કેમ લઈ લેવી ભગવાનને આવડે છે. હવે એ કઈ રીતે લે એને નક્કી, એને મને કેવડાયું નથી કઈ. લઈ લેશે પાકું છે. પરમાત્માને પ્રેમ કરતા હો તો પરમાત્મા માટે વાપર્યા કરો. આ સમાજના કોઈ જરૂરિયાત લોકો છે, જે જરૂરિયાતમંદ લોકો છે, એના પ્રત્યે તમને જરા જો ભાવ જાગે તો એના માટે વાપર્યા કરો. પણ સંપત્તિને ઉચિત જગ્યાએ સદુપયોગ કર્યા કરો. બાકી કાં તો સંપત્તિ પડી રહેશે કાં તમે પડ્યા રહેશો. બેમાંથી એક નાશ થઈ જશે પાકું છે, આજ નહીં તો કાલે. તો નંદ બાબાના ઘરેથી જેટલા લોકોને સંપત્તિ મળી એ બધાએ સંપત્તિ બધાને વેચી આપી. લઈ જાઓ, એકબીજાને બધાને આપે છે. નંદ બાબાના ઘરે ખૂબ આનંદ થયો. દ્વાદશીના દિવસે ભગવાન મહાદેવ ભગવાન ઠાકોરજીના દર્શન કરવા માટે આવેલા. ભાગવતમાં તો આ કથા નથી, અન્યત્ર પુરાણોમાંથી અન્યત્ર ગ્રંથોમાંથી આ કથા લીધેલી છે કે ભગવાન મહાદેવ દર્શન કરવા આવેલા. ભગવાન દર્શન કરવા આવ્યાની આ કથા એટલા માટે અહીંયા સંક્ષિપ્ત કથા તમને દેવી છે કે પરમાત્મા જેવા પરમાત્મા પણ જો ભગવાનના દર્શન કરવા માટે જતા હોય તો આપણે મનુષ્ય છીએ. આપણે પણ ભગવાનના દર્શન માટે જઈએ.
આપણે પણ પરમાત્માના પૂજન માટે જઈએ, આપણે પણ પરમાત્માના પૂજન માટે પ્રેરણારૂપ થઈએ. સારું કામ આપણા ઘરમાં થતું હોય તો ભગવાનની પૂજા કરો. દીકરો 10મા ધોરણમાં હોય અને પરીક્ષા આવે તો પરીક્ષાના 5, 7, 10, 15 દિવસ પહેલા કોઈ એક સારામાં સારી પૂજા એના હાથે કરાવું. તમારા દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે તો પરીક્ષા પહેલા એને એકવાર ભગવાનની પૂજા કરાવડાવો. તમે જે ભગવાનને માનતા હોય નહીં, હું એવું નથી કહેતો કૃષ્ણની પૂજા કરાવો, તમે જેને માનો છો પણ તમે એના હાથે સત્કર્મ કરાવો, એના હાથે ભગવાનની પૂજા કરાવો. તમે ઘરે પૂજા ન કરી શકો તો જ્યાં મંદિરોમાં પૂજા થતી હોય છે ત્યાં આગળ જઈને પૂજાનો ભાવને પ્રગટ કરો, પૂજાને જોયા કરો. પણ આપણી પ્રાર્થના કેવી હોય ખબર છે? હે ભગવાન, મારો દીકરો જો 10મામાં પાસ થઈ જાય તો હું સત્ય ભગવાનની કથા કરીશ. આવી આપણી વિનંતી હોય છે, આપણી કન્ડિશન હોય છે. આપણે ભગવાન સાથે ટર્મ્સ નક્કી કર્યા હોય, મારો છોકરો પાસ થઈ જાય તો હું પૂજા કરીશ. દીકરો પાસ થાય અને પૂજા કરવી, એ તો તમે પ્રલોભનમાં પડ્યા છો, લોભી માણસ છો. પણ દીકરો પરીક્ષા દેવા જાય એના પહેલા પૂજા કરાવી દો, ભગવાનને કહીજો તમને સારું લાગે તો પાસ કરજો, બાકી તમારી મરજી. આપણે આવું બહુ ઓછું કરીએ. આપણે પેલા ભગવાનને આપી દઈએ પછી આપણે માગવાની વાત રાખીએ, એવું તો બહુ ઓછું હોય. આપણે તો પેલા અમને મળે તો તમને આપીશું, નકર અમે કઈ આપવાના નથી. ભગવાનની કથા તો બહુ દૂર છે. ખાલી એક ચાવીનો જુડો મુકાઈ ગયો હોય ને માતાજીને પ્રાર્થના કરી કે હે માતાજી, આ ચાવીનો જુડો જડી જાય ને તો 2 દીવા કરે, જડી જાય તો. જો મારી ચાવી ન મળે તો તમે દીવાની રાહ જોતા નહીં. આ આપણી વૃત્તિ છે, આ આપણી માનસિકતા છે. કોઈ યાત્રામાં જાઓ છો તો ભગવાનની પૂજા કરીને જાઓ, તમારી યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય. અને પછી યાદ રાખો, તમે સત્કર્મ કરીને ઘરેથી નીકળો કોઈ સારા કામ માટે, અને તમારા કાર્યને સંપન્ન કરાવવાની જવાબદારી પછી ઠાકોરજીની થઈ જ જાય, આપોઆપ ઓટોમેટિક થઈ જાય. કારણ કે કર્મનું ફળ દેવું એનો ફરજ છે, એનો નિયમ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મનું ફળ આપવું એનો જો નિયમ જ હોય તો તમે કર્મ જ કરો ને, ફળ આપ્યા વગર રહી જ નહીં શકે. તો પ્રભુની ઉપાસના માટે જઈએ. અને ફરીવાર આપને કહી દઉં, આજે ખાલી અહીંયાથી બોલતા જ નથી, આવું બધું કરીએ પણ છીએ. જ્યાંથી ઉપદેશ આપીએ છીએ અહીંયાથી કરીએ પણ છીએ. અને એટલા માટે જ આવતી 17 તારીખે તથાસ્તુ વિદ્યાપીઠમાં ઉત્સવ મૂર્તિની ષોડશોપચાર ત્રિશોપચાર પૂજા છે. અને સાથે ભગવાનના મંદિર ઉપર ધ્વજારોહણનો કાર્યક્રમ છે. 23 તારીખે ઠાકોરજી વિદેશ જાય છે, એટલે એના અનુસંધાને તમને બધાને સાથે રાખીને, તમને બધાને સાક્ષી બનાવીને તથાસ્તુ વિદ્યાપીઠમાં આ ભગવાનની પૂજાનો એક ક્રમ છે. અને એ દિવસે ભગવાનને આંબા મનોરથ છે, લ્યો ને આ જાહેર કરી દો પાછું, આ નવું છે. આંબા મનોરથ છે તે દિવસે ભગવાનને કેરીઓનો ભગવાનને ભોગ લાગશે. તો તમે બધાએ એના દર્શન કરવા માટે પધારજો. પરમાત્માને ધરેલી એક કેરી તમારા ઘરે લઈ જાજો. રસ્તામાં ભૂખ લાગે તો રસ્તામાં ખાઈ જાજો કોળીને. પણ તમે બધા આવજો 17 તારીખે. 16 તારીખે સાંજે આવી જાઓ તો તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે કે અમે આવીએ છીએ, કારણ કે તો તમારા રહેવાની જમવાની વ્યવસ્થા કરીએ. 17 તારીખે આવો તો તમારે તમારું ખાલી એક તથાસ્તુ વિદ્યાપીઠના ઓફિશિયલ નંબર ઉપર 99888612 999 888 2612
આ નંબર ઉપર તમારે તમારું રજિસ્ટ્રેશન કરાવવું ત્યાં ફરજિયાત છે કે અમે આવી રહ્યા છીએ આટલા લોકો, જેથી કરીને તમે બપોરે 11:30 વાગે ત્યાં પહોંચો તો પછી જમવાનું તમારા માટે તૈયાર હોય એટલા માટે. આ વ્યવસ્થાના ભાગરૂપે એક ત્યાંના મેનેજમેન્ટ કમિટીએ, કારણ કે તથાસ્તુમાં મારે પૂછવું પડે છે કઈ રીતનું આયોજન છે તમારું. જાહેર કરવાની જવાબદારી મારી હોય છે, ત્યાંથી પૂરું કરવાની જવાબદારી બધાની હોય છે. એટલે તમને બધાને મારું આમંત્રણ છે કે 17 તારીખે તમે બધા જ લોકો ત્યાં આગળ આવજો. ખૂબ તમને આનંદ થશે. ભગવાનની એ પૂજાના સાક્ષી બનજો અને ઠાકોરજીને અમને બધાને નિહારે. એમ તું આવજે, તારે યાત્રામાં આવવાનું છે, ભૂલી જતો નહીં પાછો, નહીં તો તારી સીટનો બોલ નીકળી જાય, યાદ રાખજે. સીટનો, ટાયરનો નહીં, નકે તો અમે હોય પાછા હારે. ક્યારેક ક્યારેક પ્લેન વાળા ભગવાન તો યાદ કરાવી દે. હા, હમણાં વૃંદાવન ગયા ત્યારે કોણ હતું મારી યારે? હમણાં ધૂળેટીની કથા કરવા વૃંદાવન ગયા. ગીતાભૂષણ કેમ ગયા? ગીતાભૂષણ, હા, એ હતા મારી હારે. અમે બે વલ્લભ કાકા હતા લગભગ. અમે અમદાવાદથી આગ્રા ગયા ફ્લાઇટમાં, અને પ્લેન લેન્ડિંગ થવાનું હતું. જયરામદાદા ટાયર નીચે આવી ગયા, ખુલી ગયા, જમીનને ટાયર એડા ઉપર ચડી ગયું પાછું. અને જે પછી જે ઉપર ચડ્યું પછી અંદર જે